આરોગ્યમ પરમમ ભાગ્યમ સ્વાસ્થ્યમ સર્વાર્થ સાધનમ અર્થાત સારું સ્વાસ્થ્ય સૌથી મોટું ભાગ્ય છે અને નિરોગી કાયા બધા જ પ્રકારના સુખ અને કાર્યોને સાધવા માટેનું એ સાધન છે. હવે વિચાર કરો, આરોગ્યની કેટલી ઊંચી મહિમા આપણી ભારતીય સંસ્કૃતિમાં આંકવામાં આવી છે. પહેલાના સમયમાં પણ જાહેર આરોગ્યના ધામ હતા જ અને આજે પણ છે જ, પણ તેને ચલાવવાના ભાવમાં ફેર ચોક્કસથી આવી ગયો છે. કેમ કે એક તરફ સરકાર મેડિકલ સુવિધાઓ અને સરકારી આરોગ્ય સુવિધાઓને લઈને મોટા મોટા દાવા કરી રહી હોય, એ વચ્ચે એક અહેવાલ આંખ ઉગાડનારો છે. આ અહેવાલ તમે જોશો તો તમને પણ પ્રશ્નો થશે આપણી સરકારી આરોગ્ય સુવિધાઓ પર. હાઉસહોલ્ડ સોશિયલ કન્ઝપ્શન હેલ્થ ઇન્ડિયાના તાજેતરના અહેવાલે રાજ્યના આરોગ્ય વિભાગની પોલ ખોલી નાખી. આ રિપોર્ટનું કન્ક્લુઝન એવું નીકળે છે કે ગુજરાતના લોકોનો સરકારી હોસ્પિટલ તંત્ર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે અને રાજ્યની વસ્તીના માત્ર 30% લોકો જ છે જે સરકારી હોસ્પિટલમાં સારવાર માટે જાય છે. ત્યારે સવાલ એ થાય કે સરકારી હોસ્પિટલોમાં સુવિધાઓ વધી છે કે પછી સમસ્યાઓની ભરમાર વધી છે? આ સવાલ સાથે છે આજનું મહામંથન મારી સાથે. હવે આ સવાલ પણ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે સરકારી હોસ્પિટલમાં દર્દી જ્યારે સારવાર લેવા માટે જાય છે ત્યારે તેને વ્યવસ્થા નથી દેખાતી, પણ અવ્યવસ્થાનો ભોગ તેને બનવું પડતું હોય છે. એમાં પણ તમે અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાં તમે જાઓ ત્યારે એમાં તો ખૂબ દયનીય હોસ્પિટલની એ હાલત હોય છે. દાખલા તરીકે વડોદરાની એસએસસી હોસ્પિટલ, ખૂબ દયનીય એની સ્થિતિ છે. દર્દીઓની હાલત બદથી બદતર છે. હવે ગરમીનો સમય ચાલી રહ્યો છે, બપોરનો સમય, અને એમાં જનરેટર બંધ થઈ જાય છે અને જ્યારે પૂછવામાં આવે ત્યારે એનો કોઈ જવાબ સામે મળતો નથી. ત્યાં પણ એક દર્દી જ્યારે સારવાર માટે સરકારી હોસ્પિટલમાં જાય છે અને 2 ટાંકા આવ્યા હોય છે માથે, અને ત્યારે સારવાર લેવા માટે દવાખાનામાં ગયો હોય છે હોસ્પિટલમાં, ઉપરથી પંખો પડે છે અને બીજા 2 ટાંકા એને મળે છે. એટલે વિચાર કરો, માથે 4 ટાંકા આવી ગયા. આ પરિસ્થિતિ છે અને એટલા માટે જ અહીંયા સવાલ પૂછવો એટલો જ જરૂરી બની જાય છે. એક તરફ વ્યવસ્થાની મોટી મોટી વાતો આપણે કરી રહ્યા છીએ, મેડિકલ ટુરિઝમની જ્યારે વાતો કરી રહ્યા હોય ત્યારે આ પ્રકારની વ્યવસ્થા શા માટે દર્દીઓને આ વ્યવસ્થાના એ ભોગ બનવું પડી રહ્યું છે? આ તમામ સવાલો આજે આ ચર્ચામાં પૂછવા છે અને એટલા જ માટે આપણી સાથે જોડાયા છે ડોક્ટર અનિલ પટેલ, મુખ્ય પ્રવક્તા ભાજપ, ડોક્ટર હેમાંગ વસાવડા, નેતા કોંગ્રેસ, ડોક્ટર દીપક તુરાવાલા, પૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ આઈએમએ, નરેન્દ્ર પંડ્યા, દર્દીના એ સગા વડોદરાથી પણ આપણી સાથે જોડાયા છે. પણ એ પહેલા લોકોની પ્રતિક્રિયા શું છે આ અવ્યવસ્થાને કારણે મેડિકલમાં, એ સાંભળી લઈએ. અહીંના જે વર્કર છે, એજન્સી વાળા, કોન્ટ્રાક્ટર સિસ્ટમ, એ લોકોની પબ્લિક જોડે એટીટ્યુડ બિલકુલ ખરાબ છે. તો થોડો અનાશોભનીય. અધિકારીઓની સેવા સારી, પણ જે કર્મચારી છે કોન્ટ્રાક્ટરના, એ લોકોની એટીટ્યુડ ખરાબ છે. ઉંમરલાયક હોય, સિનિયર સિટીઝન હોય કે હેન્ડીકેપ હોય અથવા બેડ રેસ્ટ વાળા હોય, જેને પ્લાસ્ટર કર્યો, એવા લોકો માટે એટીટ્યુડ સારું નથી અને વર્તન ખરાબ છે. અહીંયા કઈ ફેસિલિટી નહીં છે. એની સિનિયર સિટીઝન છે તો ઇજ્જત નહીં કરતા, ફોટો પડાવી લાઈનમાં ઉભા રાખે છે, પહેલા બી લાઈનમાં ઉભા રાખે, કોઈ ઇજ્જત જ નહીં કરતા સિનિયર સિટીઝનના. પછી લોકો ખાનગીમાં જ જાય ને. અહીંયા કઈ બરાબર એ જ છે નહીં. જોઈ સરકારીમાં સુવિધા જ નથી. સરકારી દવાખાનામાં આમ તો સારું છે બધી રીતે, પણ તકલીફ એ થાય છે કે ભાઈ તમે કોઈ બી જગ્યાએ જાઓ છો, તમે ત્યાંથી તમને કાગળ આપે કે ભાઈ અહીંયા તમે એક્સરે કરાવવા જાઓ કે સોનોગ્રાફી કરાવવા જાઓ કે બીજું કઈ રિપોર્ટ કરાવવા જાઓ, પણ તમને પૂરતી માહિતી તમને આપતા હોય તો તમને સીધો સંપર્ક થાય, તમારો ટાઈમ બચે, લાઈનમાં ઉભું રહેવાનું થોડું ઓછું થાય. લાઈનમાં ઉભું રહેવાની તકલીફ થાય છે, એના લીધે પબ્લિક હેરાન થાય છે અને એના લીધે પબ્લિક બહાર જાય પ્રાઇવેટમાં. તો આજ મુદ્દે આપણી સાથે ડોક્ટર અનિલ પટેલ, મુખ્ય પ્રવક્તા ભાજપ, ડોક્ટર હેમાંગ વસાવડા, નેતા કોંગ્રેસ, ડોક્ટર દીપક તુરાવાલા, પૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ આઈએમએ, સુરતથી આપણી સાથે ડોક્ટર સાહેબ જોડાયા છે. નરેન્દ્ર પંડ્યા છે, દર્દીના સગા વડોદરાથી, તેઓ પણ આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલા આપણે નરેન્દ્રભાઈ પાસે જઈશું. નરેન્દ્રભાઈ, સરકારી હોસ્પિટલમાં જ્યારે સારવાર લેવા એક દર્દી જાય છે, બરાબર, તમે પણ ગયા હતા, કેવી ત્યાં અસુવિધાઓનો તમારે સામનો કરવો પડ્યો, કેવી અવ્યવસ્થાઓ ત્યાં તમે જોઈ, કેવી તકલીફો પડી નરેન્દ્રભાઈ ત્યાં? સાચું બોલે છે. સારી છે. સ્થાનિક એ ટોટલી ખોવા ચાલે છે દર્દીઓને.
જે સુવિધામાં ફોટોમાં તમે કહ્યું કે ઝેરોક્સમાં એક્સરેમાં કહ્યું, અમારે જે પબ્લિકને હાલાકી વેઠવી પડે છે એ અસહ્ય છે. જેને સિનિયર સિટીઝન હેન્ડીકેપ હોય, ઉંમરલાયક, એ લોકોને ઘણી વાર અડધો કલાક સુધી વેટિંગ મળે. વિશેષમાં જે તે જગ્યા એના એજન્સીના માણસો હોય છે, એટેન્ડન્ટ તરીકે, પિન તરીકે દરવાજા પર, એ લોકોની જે દર્દીઓ સાથેનો એનો વર્તન હોય છે, બિહેવિયર, એ સારું હોતું નથી. એ લીધે અમુક દર્દીઓ તો એટલા પરેશાન થઈ જાય છે કે એમને સારવાર લેવા આવવાનું પણ ટાળતા હોય છે. ડોક્ટરની સર્વિસ સારી છે, પણ જે આ એજન્સીઓના માણસો છે એ લોકોનું બિહેવિયર દર્દીઓ સાથે સારું નથી હોતું. એની સાથે ઘણા દર્દીઓ એવા હોય છે ચાલી શકતા, કે એને જે લઈ જવા માટે જે સુવિધા હોવી જોઈએ સાથે માણસ, એ પણ એ લોકો આપવા માટે અસમર્થ થાય છે. જો આપે તો સાથ એ લોકો ખો આપીને દર્દીને જતા રહે છે, અને આવા અહીંયા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. તો શા માટે બીજું, દર્દીઓને પાણી પીવા માટે પણ ઠંડી પાણીની દવાખાનામાં નથી. ઓકે ઓકે તો જો સિટીઓને પણ આ ના મળતી હોય તો સિનિયર સિટીઓને સુવિધાનો કયો લાભ? ઓકે 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 ડોક્ટર વસાવડા, હવે વિચાર કરો, આરોગ્ય ક્ષેત્રે કરોડોનું જ્યારે એમાં બજેટ ફાળવામાં આવતું હોય અને 70% લોકો એ ખાનગી હોસ્પિટલના સહારે, કેવી વ્યવસ્થા? મેં દર્દીના સગા નરેન્દ્રભાઈને સાંભળ્યા. આપનું ઉદ્બોધન પણ સાંભળ્યું શરૂઆતનું, કે પંખો પડ્યો ને સફાઈ, ગંદકી, સ્ટાફની બિહેવિયર, કારણ કે સ્ટાફ જવાબદાર સ્ટાફ છે જ નહીં, કોન્ટ્રાક્ટ બેઝ, એટલે એની કોઈ જવાબદારી થતી જ નથી. વધુમાં વધુ શું, કાલથી પાછો કોન્ટ્રાક્ટ એક જ માણસને આખા ગુજરાતનો, વધુમાં વધુ બહુ ફરિયાદ આવે તો આ હોસ્પિટલમાંથી ઉપાડીને ત્યાં મોકલી દેવું, આ બધી વાત હું નથી કરવાનું, બધા જ કરશે. મારી સૌથી અગત્યની વાત છે એ ક્વોલિટી કેરની છે. જ્યારે પેશન્ટ શનિવારે સાંજે, શનિવાર રાત્રે, રવિવારે ઇમરજન્સીમાં જાય છે, ત્યારે કાંઈ એ એમબીબીએસ ડોક્ટરના ભરોસે હોય છે, કાં નર્સિંગ સ્ટાફને ભરોસે હોય છે, અને કાં જુનિયર ડોક્ટર જે હજી પાસ થઈને આવ્યા એને ભરોસે હોય. બહારના સેન્ટરોની વાત કરીએ તો બોન્ડેડ કેન્ડિડેટ જે ગઈકાલે MS પાસ થયો છે, એ એક ઓર્થોપેડિક સર્જન તરીકે એક CHCમાં જગ્યા લઈને કામ કરવા માંડે છે. મેડિકલ ફિલ્ડમાં એક્સપિરિયન્સનો ઘણો બધો રોલ છે. આ બધા જે સાહેબો છે મોટા સેન્ટરના, એ તો શનિવારે બપોરે નીકળી ગયા પછી સોમવારે સવારે આવે છે. સર્જિકલ બ્રાન્ચમાં બોલાવવામાં આવે ઇમરજન્સી હોય ને તો વળી કોઈ ડોક્ટર આવે, બાકી ઓર્થોપેડિક, મેડિકલ, બીજી ફેકલ્ટી કોઈ આવતું નથી. સૌથી અગત્યનો જે 1.5 દિવસનો સારવારનો ગાળો છે દર્દીનો, એ તો રજામાં અને સાહેબની ગેરહાજરીમાં પતી ગયો. MBBS ડાક્ટરે પૂરો કર્યો છે, ડિગ્રી તો MBBS ની છે ને, જુનિયર ડોક્ટર ભલે રહ્યો. એટલે આખું માળખું જ વિખાઈ ગયું છે હેલ્થનું. અમે સિવિલમાંથી અમારી હોસ્પિટલમાં આવેલા દર્દી જોઈએ છીએ. પેરાલિસિસનો દર્દી હોય, એને એક ગ્લુકોઝનો બાટલો ચડાવે, એક એસિડિટીનું ઇન્જેક્શન આપે, એકાદું દુખાવાનું ઇન્જેક્શન આપી અને સુવાડી રાખે. આ તો હું ને તમે અત્યારે લઈએ તોય આપણને કઈ નુકસાન નથી થવાનું એવી વસ્તુ થઈ. ઓક્સિજન ચડાવી દે કોઈ પણ સિસ્ટમ વગર, એટલે દર્દી સગા બિચારાને એમ થાય બાટલા ચડ્યા, ઇન્જેક્શન આપ્યા, ઓક્સિજન ચાલુ કર્યો, પણ ધ ટ્રીટમેન્ટ જે હોય રોગની એ તો થઈ જ ન હોય, કારણ કે ડાક્ટર તો MBBS છે. MS સિનિયર ડાક્ટરો કોઈ રાતના 2 વાગે 2:30 વાગે કોલ કરતા નથી, આવતા નથી. એટલે જ પ્રાઇવેટનું વલણ ગુજરાતમાં વધ્યું છે. 70% દર્દીઓ પ્રાઇવેટમાં એટલે જાય છે. અમે એવા કેસ રિસીવ કર્યા સાહેબ કે માથામાં ટાંકા જ ના લીધા હોય, એક્સિડન્ટનો કેસ, બાપ વિનંતી કરતો હોય કે જુવાન દીકરાને લોહી નીકળે છે, કાંઈક કરો, કોઈ ફરકે નહીં, અને પછી પેશન્ટને ઉપાડીને પ્રાઇવેટમાં લઈ આવે, ત્યાં તરત ટ્રીટમેન્ટ થાય. એટલે આખું માળખું રીસ્ટ્રક્ચર કરવાની જરૂર છે. સિનિયર ડોક્ટરો 1.5 લાખ 2 લાખનો પગાર લઈને નાઇટ કોલ કેમ એટેન્ડ ના કરે? આ બહુ મોટો પ્રશ્ન છે. શું કામ ન કરે ભાઈ? એ તમારા જમાઈ છે, ઓકે, કેમ ના આવે 2 વાગે રાતમાં MD ડોક્ટર? એટલે આ સ્ટ્રક્ચર સુધારશે નહીં
ત્યાં લગી સરકારી હોસ્પિટલો પ્રજામાં વિશ્વાસ જગાડી શકશે નહીં. બાકીની જે ગંદકી ને ઢોર ફરે છે ને કૂતરા ઘૂસી જાય ને એ વાત ભલે બીજા કરે, હું મૂળ મુદ્દાની વાત કરું છું Okay. કે આ ટ્રીટમેન્ટ સુધારવી જ પડે. મેડિકલ ટ્રીટમેન્ટનું ઓડિટ થવું પડે, જોવું પડે કે આ સરકારમાં આ રાત્રે આ પેરાલિસિસ નો એટેક લઈને આવ્યો તો ટ્રીટમેન્ટ થઈ કે નહીં થઈ, તો બરાબર થઈ જ કે નહીં. ઈ ઓડિટ નહીં શરૂ થાય અને જવાબદાર ડોક્ટરોને ઉચકવામાં નહીં આવે Okay. ત્યાં લગી તંત્ર સુધરશે નહીં. ઓકે. હવે અનિલભાઈ, હવે ખાસ કરીને જ્યારે મોટું બજેટ ફાળવવામાં આવતું હોય આરોગ્ય ક્ષેત્રે અને ખૂબ પ્રાધાન્ય આપવામાં આવતું હોય અને એમાં જ્યારે ગુજરાતની વાત થતી હોય, ગુજરાત મોડલ કે જે નેશનલ ફલક ઉપર એ મોડલને રાખવામાં આવતું હોય, ત્યારે સરકારી હોસ્પિટલો ઉપર વિશ્વાસ ઓછો થતો જઈ રહ્યો છે. અને એનો જો કદાચ જવાબ હોય તો આપણે નરેન્દ્રભાઈ પંડ્યાને સાંભળ્યા. એ નરેન્દ્રભાઈ પંડ્યા એ જવાબ છે. અનિલભાઈ, જો અંકુરભાઈ, આપણી આખી ચર્ચામાં અત્યારે મને 3 કે 4 પ્રશ્નો લાગે છે. એક, નરેન્દ્રભાઈને સાંભળ્યા અને એમના કુટુંબીજનને સાંભળ્યા. એ બંને લોકોએ સારવારની કોઈ ફરિયાદ નથી કરી કે ડોક્ટરો સારા છે, ડોક્ટરોની સારવાર સારી મળે છે. કદાચ ક્લાસ 3 અને ક્લાસ 4 નો એટીટ્યુડનો એક કદાચ વિષય હોઈ શકે, હ્યુમન બિહેવિયરનો. બીજો વિષય કે ત્યાં ભીડ હોવાના કારણે, કારણ કે દરેક દર્દીને આમ સિનિયર સિટીઝન છે એટલે પ્રાધાન્ય આપવું જોઈએ, પણ દરેક દર્દીને કોણ પહેલો એક સાથે 50-100 લોકોના એક્સરે કરાવવાના હોય તો તમારે લાઈનમાં જ ઉભા રહેવું પડે. એટલે આરોગ્ય સેવાના સંદર્ભમાં કોઈ પ્રશ્ન ઉભો નથી થયો. બીજું, આપની ઇનિશિયલ કોમેન્ટમાં જે કહ્યું કે ખૂબ બજેટ ફાળવવામાં આવ્યું છે અને સારી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે, તો હું આપનો આભાર માનું છું. પણ ચર્ચાનો વિષય એ છે કે જે એક અહેવાલની વાત થઈ છે, એ જ અહેવાલ હું આજે વાંચીને આવ્યો છું અને એના કેટલાક હાઇલાઇટ છે જે આપને હું કહું છું. એમાં એમણે એક લખ્યું, એ 2025 ડિસેમ્બર મહિનાનો છેલ્લા 15 દિવસનો અહેવાલ છે. પહેલું છે, એમાં આખા વર્ષનો નથી અને જનરલાઇઝ અહેવાલ છે. એમાં એમણે કહ્યું છે કે પબ્લિક હેલ્થ કેર સિસ્ટમ સ્ટ્રેન્થન્સ, એટલે જાહેર આરોગ્ય સેવાઓ મજબૂત થઈ છે, નંબર 1. બીજું લખ્યું છે મેજોરિટી એસેસ પેશન્ટ, જે મેજોરિટી પેશન્ટને ક્યાં તો ફ્રી સારવાર મળે છે અથવા તો લો કોસ્ટ ટ્રીટમેન્ટ મળે છે. ત્રીજું એમણે લખ્યું છે કે અર્લી ડિટેક્શન ઓફ ડિસીઝ, એટલે રોગનું વહેલું નિદાન થાય છે, જેના કારણે ઇન્ફેક્શિયસ ડિસીઝ છે એમાં ઘટાડો થયો છે. આ હું તમને એવું હશે તો સ્ક્રીનશોટ પણ મોકલી દઈશ. ફોલ ઇન ઇન્ફેક્શિયસ ડિસીઝ, સ્ટ્રોંગ ફોકસ ઓન લાઇફસ્ટાઇલ ડિસીઝ, સરકારનું સ્ટ્રોંગ ફોકસ લાઇફસ્ટાઇલ ડિસીઝ ઉપર છે. એટલે 2025 છેલ્લા 15 દિવસનો અહેવાલ છે. મૂળ વાત કરી મારા અંગત મિત્ર એવા હેમાંગભાઈ તો ડોક્ટર છે, એ પોસ્ટ ગ્રેજ્યુએશન એમણે કરેલું છે, એટલે રેસિડેન્સીના ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ યર પણ કરેલા છે. પણ જે રીતે એમણે વાત કરી અત્યારની વ્યવસ્થાઓની, એટલે મને લાગે છે કે કદાચ એમણે પોસ્ટ ગ્રેજ્યુએશન દેશની બહાર કર્યું હશે. દરેક મોટી હોસ્પિટલોમાં સારવાર મોટે ભાગે રેસિડેન્ટ ડોક્ટરો જ કરતા હોય છે. આ કોઈ નવી વાત નથી. અમે લોકો ભણતા હતા ત્યારે એક ઇન્ટર્ન તરીકે, મેં પોસ્ટ ગ્રેજ્યુએશન નથી કર્યું, અહીંયા ડોક્ટર તોરાવાલા છે, કદાચ એમણે પીજી કર્યું હશે, તો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ યરના રેસિડેન્ટ ડોક્ટરો જ સારવાર કરતા હોય છે. એક્સેપ્ટ કે એક્સ્ટ્રા ઓર્ડિનરી ઇમરજન્સી હોય તો જે તે ડિપાર્ટમેન્ટના એસોસિએટ પ્રોફેસર, એચઓડી, આ બધા લોકોનું જે યુનિટ હોય એ પર આવતા હોય છે. મૂળ સરકારી વ્યવસ્થામાં, આરોગ્ય વ્યવસ્થામાં ટ્રીટમેન્ટ ઓછા લોકો લે છે અને બહાર વધારે લોકો જાય છે પ્રાઇવેટમાં. એ જે અહેવાલ છે એના સંદર્ભમાં હું આપને કહું કે ગુજરાતમાં 2024-25 નો આંકડો તમને કહું કે જેમાં 3 મોટી સરકારી હોસ્પિટલ, યુએન મહેતા કિડની હોસ્પિટલ અને કેન્સર હોસ્પિટલ, બાકીની સિવિલ, એની સાથે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, પીએચસી અને સીએચસી, એમાં કુલ મળીને 5 કરોડ 3 લાખ કરતા પણ વધારે લોકોએ ઓપીડીની સારવાર લીધી છે. 5 કરોડ 3 લાખ કરતા પણ વધારે. તો જે સામાન્ય પરિવારના અનેક લોકો આજે પણ આ સરકારી વ્યવસ્થાની ઉપયોગ કરે છે. બીજું, હજુ આમાં જે મહાનગરોના અર્બન હેલ્થ સેન્ટરો છે કે જ્યાં ફ્રી દવા મળે છે, ફ્રી કેસ નીકળે છે, ફ્રી તપાસ થાય છે, આ બધી જ જગ્યાએ લેબોરેટરી તપાસ પણ ફ્રી થાય છે. કુલ મળીને
આ પ્રકારની એક વ્યવસ્થા છે, વિષય છે કે આટલી બધી વ્યવસ્થા છે, સારામાં સારી દવાઓ મળે છે, તો શા માટે કેટલાક લોકો જેને આર્થિક રીતે પોસાય છે એવા લોકો જાય છે? આજે ગુજરાતમાં 1 કરોડ Okay. કરતા વધારે લોકોને વીમાનું કવચ છે, અંકુરભાઈ. હા હા બીજું કે મેડિકલ જે ઇન્સ્યોરન્સ લોકો લે છે એના કારણે પણ જેને પોસાય છે એવા લોકો લે છે, અને પ્રાઇવેટમાં હું જે 1 કરોડ વીમાનું કવચ કહું છું, સરકારી કવચ કહું છું, Okay. કે જેમાં આયુષ્યમાન કાર્ડ ને અન્ય રીતે જેનો લાભ થાય છે. તો કુલ મળીને આજે પણ આપણી સૌની જવાબદારી છે, મારા મિત્ર હેમાંગભાઈની પણ જવાબદારી Okay. છે કે સારામાં સારી સારવાર મળે છે. અને હું અંકુરભાઈ આપને Okay. વિનંતી કરું કે આપના કેમેરામેનને એને લઈને સવારે સિવિલ હોસ્પિટલમાં મોકલો, અને કેટલી ચોક્કસ. લક્ઝરી અને પ્રાઇવેટ ગાડીઓ રાજસ્થાનથી આવે છે, કેટલી મધ્યપ્રદેશથી આવે છે, આપ જોઈ લો. Okay. તો સરકારી વ્યવસ્થામાં ઓકે ઓકે સારામાં સારી સારવાર મળે છે. આપણી જવાબદારી છે કે કદાચ એમાં કોઈ પ્રશ્ન Okay. હશે, Okay. 100% Okay. બધું ક્લીન Okay. એન્ડ નીટ છે એવું પણ નથી કહેતો. Okay. ક્યાંક હ્યુમન બિહેવિયરના Okay. પ્રશ્ન Okay. હશે, તોરાવાલા સાહેબ. કોઈ સ્કેટર્ડ બી પ્રશ્ન હશે, હા. તો એ પ્રશ્નમાં આપણે સૌની જવાબદારી છે. Okay. એ ડોક્ટર હેમાંગભાઈની છે, તોરાવાલા સાહેબની છે, અને તમારી ને મારી સૌની છે Okay. કે ભાઈ આ વ્યવસ્થાઓ સારી રીતે મળે છે. ઓકે તોરાવાલા સાહેબ, જ્યારે આ પ્રકારની અવ્યવસ્થા એટલે કે મેડિકલ એ સરકારી હોસ્પિટલમાં દર્દી જાય છે, આ પ્રકારની અવ્યવસ્થાનો સામનો કરે છે, એમાં ડોક્ટરની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ હોય છે? અત્યારે આપણા માનનીય અનિલભાઈએ કહ્યું, હેમાંગભાઈએ કહ્યું, અત્યારનો જે આ આખો પ્રશ્ન છે ને, તો મારા હિસાબે હું વિશ્લેષણ કરું તો એકચ્યુઅલી તો સરકારી હોસ્પિટલોમાં કામ વધેલું છે પહેલા કરતા બી. મેં પોસ્ટ ગ્રેજ્યુએશન નથી કર્યું, પણ હું દરેક MBBS ડોક્ટર હોસ્પિટલમાંથી આવે જ છે. તો સરકારી હોસ્પિટલોમાં કામ ઓછું થયું છે અને લોકો પ્રાઇવેટમાં જાય છે એવું નથી. સરકારી હોસ્પિટલોમાં પણ એટલું જ કામ છે, થયું છે, ચાલે છે. પણ મને એવું લાગે છે કે થોડું માનવીય અભિગમ થોડો ઓછો હોઈ શકે, અને એનું કારણ કદાચ ઓવરવર્ક હોય. હવે ડોક્ટરોની જ વાત કરીએ તો જેમ અનિલભાઈએ કહ્યું, તો ટ્રીટમેન્ટ મોટે ભાગે રેસિડેન્ટ જ કરતા હોય છે, પણ એ લોકોને સાથે ભણવાનું પણ હોય છે. ફક્ત એવું નથી કે જે બીજા ડોક્ટરોની જેમ ફક્ત સર્વિસ જ કરવાની છે. એ લોકોને સાથે ભણવાનું પણ હોય છે, અને સાથે પેશન્ટોને પણ સાચવવાના હોય છે, અને બહુ ઓવરલોડ હોય છે. એટલે કદાચ થોડી વર્તણૂકમાં થોડી હાર્શનેસ આવી જાય. અને આખી જેમ તમે કહ્યું તેમ ફક્ત સારવાર માટે ફક્ત ડોક્ટર નહીં, ડોક્ટરની સાથેની આખી નર્સની સિસ્ટમ, ક્લાસ 3, ક્લાસ 4 અને સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ બધું જ મહત્વનું છે. હવે હું ખાલી સુરતની વાત કરું તો સુરતનું ખૂબ જ સારું સિવિલ હોસ્પિટલનું અને સ્મીમેરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. હાલાકી હમણાં તો એ લોકોએ કેથલેબ પણ ચાલુ કરી છે. ઓકે હોસ્પિટલના કેમ્પસમાં જ કેન્સરની અદ્યતન સારવાર મળી જાય છે. વેક્સિનેશનની જો વાત કરું તો મોટા ભાગના વેક્સિનેશન આજકાલ સરકારી હોસ્પિટલોમાં થાય છે, કારણ કે એ લોકો સરકાર યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન જે કદાચ અમારા પ્રાઇવેટ પ્રેક્ટિશનરોનો તો એ ફરિયાદ છે Okay. કે વેક્સિનેશનનું આખું કામ સરકારી તંત્રમાં જાય છે, ઓકે અને સારા એફોર્ડિંગ લોકો પણ આજે સરકારી હોસ્પિટલમાં વેક્સિનેશન માટે જાય છે. ઓકે અને આ આપણે જે સરકારે કાર્ડની વ્યવસ્થા કરી છે, આયુષ્યમાન કાર્ડ, તો જો એની સારવાર થોડી પ્રાઇવેટમાં મળતી હોય તો એ પ્રાઇવેટમાં શું કામ નહીં ગઈ? ઓકે ઓકે એટલે એનાથી એવું નથી કે લોકો સિવિલમાં નથી જતા ને પ્રાઇવેટમાં જતા છે. ઓન ધ કોન્ટ્રારી સર્વિસ આજે 5 Okay. લાખથી 10 Okay. લાખની સારવાર સુધી જો મળતી હોય તો Okay. પ્રાઇવેટમાં જાય જ. ઓકે ડોક્ટર વસાવડા, હવે સવાલ એ પણ થઈ રહ્યો છે, ત્યારે ખાસ તો અનિલભાઈએ એ પણ કહ્યું, ડોક્ટર અનિલ પટેલે, કે ભાઈ અહીંયા વ્યવસ્થાનો સવાલ હોઈ શકે, પણ ટ્રીટમેન્ટનો ક્યાંય સવાલ ઉભો નથી થતો. ટ્રીટમેન્ટ તો સારી જ આપવામાં આવે છે, ને એથી દર્દીઓને રાહત પણ થાય છે. અનિલભાઈની વાત સાથે હું સંમત નથી.
મારી બહુ સ્પષ્ટ માગણી છે કે શનિવાર બપોરથી સોમવાર સવાર સુધીના કેસ પેપર ઓડિટ કરવામાં આવે. Okay. મેડિકલ અનિલભાઈ ડોક્ટર છે, રેન્ડમ મગાવીને જોવે. ઓકે, હું બહુ સાયન્ટિફિક ફેક્ટ બેઝ વાત કરું છું, હું ગલોલા નથી ઉલાડતો. ઓકે, હું તમને અનિલભાઈને પણ હું કેસ પ્રોવાઈડ કરવા તૈયાર છું કે દામા રેટ કહેવાય, સિવિલ હોસ્પિટલના કેટલો છે એ એમનો અભ્યાસ કરે. Okay. કોઈ સિરિયસ દર્દી ગરીબ હોય એ ટકે છે. ઓકે, ઓકે. અને ગુજરાતમાં ગરીબી વધી છે એટલે સિવિલ ઉપર વધારે લોકો આધાર રાખે Okay. છે. એ તર્ક હું મારો મૂકું છું. ઓડિટ કરો, જોવો Okay. કે કઈ રીતની કેટલી પ્રોપર ટ્રીટમેન્ટ થઈ, ઓકે. અનિલભાઈ, પ્રોફેસરના 30 કેટલા સેકન્ડ. રાઉન્ડ થયા, એપીના Okay. કેટલા થયા, જોવો. હેમાંગભાઈ જવાબ લઈ લઈએ. હેમાંગભાઈની એક બાબત સાથે સંમત છું કે ભાઈ આ બધી કામગીરીનું રેગ્યુલર એનું રિવ્યુ થવો જોઈએ, પણ સાથે સાથે જબરજસ્ત વર્કલોડ છે. હું ઓર્થોપેડિકના રેસિડેન્ટના આપ પૂછો ને કોક વાર તો કેવી સ્થિતિ, પીડિયાના રેસિડેન્ટ હોય, ગાયનેકના રેસિડેન્ટ હોય, જબરજસ્ત કામ છે. સિવિલ હોસ્પિટલમાં જ્યારે હું તમને આ તો મેં તમને આઉટડોરના કીધા, ઇન્ડોરના પણ કરોડો સંખ્યા સિવિલ હોસ્પિટલો, પ્રાઇવેટ હોસ્પિટલો બધામાં છે. કુલ મળીને આપણી જવાબદારી છે. હેમાંગભાઈ, અમે જેમ દીપકભાઈએ કીધું વેક્સિનેશન ડ્રાઈવમાં, તો આજે HPV વેક્સિન જે 3500 થી 4000ની મળે છે, એ 15 વર્ષથી નાની દીકરીઓને સરકાર ફ્રી આપે છે. Okay. તો કુલ મળીને એઝ અ ડોક્ટર પણ આપણી જવાબદારી છે Okay. કે આ સારી વ્યવસ્થાઓ છે, Okay. સારી ટ્રીટમેન્ટ Okay. મળે છે. અને અંકુરભાઈ, આ બધી જગ્યાએથી અમે પાસ થયા છીએ. Okay. તો જે હોસ્પિટલોમાંથી, કોલેજોમાંથી પાસ થઈને ડોક્ટરો નીકળ્યા છે, તો એનો અર્થ કે જે અમને ભણાવવા વાળા પણ એટલા જ હોશિયાર છે. ઓકે. અનિલભાઈ, હેમાંગભાઈ, દીપકભાઈ, ડોક્ટર દીપક તુરાવાલા, નરેન્દ્રભાઈ, આપ તમામે તમામ મહાનુભાવો અમારી સાથે આ ચર્ચામાં જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો મહામંથનમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.